હું હિના બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી મળેલા સમાચારથી। મોટેરામાં બુલડોઝર ગર્જના, મશીનોના ઘોંઘાટ વચ્ચે અસરગ્રસ્તોનો આક્રંદ। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું, વિરોધ કરનાર કેટલાકને પોલીસ વાનમાં બેસાડાયા। પરિવારની નજરની સામે સપનાના ઘર તૂટ્યા। ડિમોલિશન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વિગતે વાત કરીએ, આસારામ આશ્રમ નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરાઈ છે, જેનો વિરોધ થતા કેટલાક લોકોને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા। એની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ડિમોલિશનનો ઉગ્ર વિરોધ થતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। એક એસીપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ, 103 પોલીસ કર્મચારી સહિત 130 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયેલો છે। તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવ્યો છે। 130 જેટલો પોલીસનો સ્ટાફ હાલ બંદોબસ્તમાં છે, પરંતુ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જે આશ્રમની આસપાસનું જે ગેરકાયદેસર દબાણ છે તેને તોડી પાડવાની કામગીરી થઈ રહી છે। બીજી તસવીરમાં જે સ્થાનિકો છે તેઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, કેટલાકને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા। મોટેરા ગામ પાસે જે ગામતળની જમીનમાં બનાવેલા મકાનો છે તેમાં જે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કોર્પોરેશન ટીમ છે, જ્યારે તે અહીં પહોંચી હતી તે દરમિયાન જે સ્થાનિક રહેવાસીઓ સાથે પોલીસ અને કોર્પોરેશન ટીમ ઉપરાંત લોકો જે અહીંયા હાજર હતા તેમની સાથે ઘર્ષણ સર્જાયું હતું, કારણ કે તેઓની માંગ હતી કે અમને કોઈપણ પ્રકારની અત્યારે નોટિસ આપવામાં આવી ન હતી અને અચાનક જ આ જે ટીમ છે તે ડિમોલેશન માટે પહોંચી હતી અને અમને જો ગેરકાયદેસર બાંધકામ જેટલું છે ત્યાં જો માર્કિંગ કરીને આપે તો અમે મારી જાતે જ તોડી પાડવા માટે તૈયાર છીએ। પરંતુ જે પ્રકારે લોકોની ઉગ્ર રજૂઆત થઈ હતી અને જે મામલો અહીં વિચક્યો હતો, લોકો છે કેટલાક લોકો છે તેઓની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેઓની સ્પષ્ટ ના છે। બીજી તરફ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે તે અહીં ડિમોલેશન માટેની કામગીરી માટે પહોંચ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના મોટેરા ગામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે અહીં પહોંચી હતી અને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, જે કે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે સ્થાનિકોની રજૂઆત હતી કે જે 50 મીટર કોર્પોરેશનના કહેવા પ્રમાણે 50 મીટરથી વધારાનું જે બાંધકામ છે તે માર્ક કરી આપવામાં આવે અને તે પોતે જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરે। અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી, જો કે રજૂઆતના બાદ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરિણામે સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જે અમારું જૂનું ગામતળ છે, 60 વર્ષથી અમે રહીએ છીએ। અમારા જે ઇન્દિરા આવેલા પ્લોટો છે માપણી કરેલા છે કલેક્ટરને, અમે પૈસા ચૂકવીને અમે લીધું છે। અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15/5 રૂપિયાના લીગલી માલિક છે આ લોકો, અમને તમે ખસેડી નહીં શકો। મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષથી દબંગગીરી, દાદાગીરી છે, અમને પરેશાન કરે છે અને 6-8 મહિનાથી પાણીનું પાઇપ કાપીને અને લઈ ગયા અને અમે 1 કિલોમીટરથી પાણી ઉપાડી લાવીએ છીએ। અત્યારે ફૂલ ગરમી 44-45 ડિગ્રીની ગરમીમાં 1 કિલોમીટર પાણીથી ઉપાડી લાવીએ છીએ। भाई હું શું કહું, મને કશું ખબર નહીં પડતી। આખી જિંદગીની કમાણી તા ઉપર લાગી। અમે જે ઘરમાં પૈસા નાખ્યા, જે ઘર આપણે એટલી મહેનતથી બનાવ્યું, હવે એ ઘર આ લોકો જીસીબી લઈને ખાલી કાલ સાંજે જ પોલીસવાળા આવ્યા કે તમારું ઘર અમે કાલે તોડવા આવવાના છે। આ કયા જાતનો રૂલ છે મને કશું ખબર નહીં પડતી। મારો છોકરો છે 6 વર્ષનો, હવે આવડી તાપમાં હું તેને ક્યાં લઈને ફરું? અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી। આ જૂનું ગામતળ છે, જૂનું ગામતળ તમને પણ ખ્યાલ હશે કે કોઈ દાડો જૂનું ગામતળ ના હટે, બરોબર છે। ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાને આ પ્લોટ
50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે. એના જે હવે એ ટાઈમે થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વર્ષની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું. એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી. અમારું આખું ઘર પડી જાય તો અમે છોકરા લઈને ક્યાં જઈએ? એમને આખો એમને સમજાવો, એટલે જે કમિશનર છે, જે બી એસપી ડીએસપી જે બી છે, એમને તો ખબર પડવી જોઈએ ને સર. એ તો એવું કરી શકે ને, એ તો કહી શકે ને કે એમને માફીને આપી દો. અને ગવર્મેન્ટ નો કાયદો બી એ જ છે કે તમે પહેલા એમને માફીને આપો, એ જાતિ ખાલી ના કરે પછી તમે તોડવા. સર અમે રાતે કહીને ગયા છે, આ લોકો રાતે કહીને ગયા છે કે અમે સવારમાં તોડવા આવીશું. સર નોટિસ વોટિસ તો જોઈએ કે ના જોઈએ? ટોટલ લગભગ 22 થી 37 જેટલા મકાનો છે કે જેમનું ડિમોલિશન કરવાનું છે. તો એ મકાનો પાડવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક ડીવાયએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને કુલ 130 જેટલા માણસો જે છે એમને ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, પ્રિઝન વાન બધી જ તકેદારી રાખવામાં આવી છે અને જે ઓક્યુપન્ટ્સ છે એમને પૂરતો સમય આપવામાં આવ્યો છે કે એ લોકોને જો સ્વેચ્છાએ ખાલી કરવું હોય તો સ્વેચ્છાએ ખાલી કરે, અને જો તાત્કાલિક કોઈ વ્યવસ્થા થાય એમ ના હોય તો એમને મજૂરો અને જે ટ્રકો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એમને સામાન ફેરવવો હોય તો વાહનો, મજૂરો એ ફેરવવામાં પણ મદદ કરે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ધાનેરામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડની ઘટના સામે આવી. અજાણ્યા શખ્સો દિવાલ કૂદીને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. આ સામાજિક તત્વોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને કિંમતી સામાન માટે તિજોરીઓ ફંફોસવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ હોસ્ટેલના અરીસા અને ઘડિયાળ સહિતના સામાનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલ વેકેશનમાં દીકરીઓ ઘરે હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે આગામી સમયમાં અહીં રહેનારી દીકરીઓની સુરક્ષા સામે સવાલો છે. સ્થાનિકો દ્વારા હોસ્ટેલની કમ્પાઉન્ડ વોલ પર કાંટાળી તારની ફેન્સિંગ કરવાની જોરદાર માંગ ઉઠી છે. હાલ આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. જે નવી બિલ્ડિંગ છે EDN 142, તેમાં અમુક અજાણ્યા માણસો પાછળ કોટ કૂદીને, જે પાછળ અમારી જે જાળી નથી ત્યાંથી અંદર આવી અમારા કેમેરાની તોડફોડ કરી નુકસાન કરેલ છે. અને હવે આગામી સમયમાં જો આવું ના બને તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમને ફેન્સિંગ વાળની વ્યવસ્થા કરી આપવામાં આવે. અને વધારામાં સોમવારથી શાળા ખુલે છે તો દીકરીઓ અને અમારી સુરક્ષા વિશે સરકાર થોડું વિચારે અને અમને ફેન્સિંગ વાળની અને આ જાળીની પરમિશન આપે અને કેમેરાનું તાત્કાલિક રિપેરિંગ કરી આપે. સમાચાર જામનગરમાંથી. વોટર પાર્કમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું. 7 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું. હર્ષ કિરીટ પરમાર નામના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. વાહાસોયા દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ. બાળકના મૃતદેહને પીએમ માટે જીજી હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા. મૃતક યુવકો વડગામ તાલુકાના જ વતની હતા. ગુરુવારે સાંજે બંને મિત્રો બાઇક લઈ ડેમ કિનારે આવ્યા હતા અને કપડા મોબાઈલ કાંઠે મૂકી નાહવા પડ્યા હતા. પાણી ઊંડો હોવાના કારણે અને તળિયે ચીકણી માટી હોવાથી બંને ફસાઈ ગયા હતા અને ગરકાવ થઈ ગયા હતા. ડેમના પાછળના ભાગે પાણી અત્યંત જોખમી હોવા છતાં ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે ચેતવણી આપતું બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું. ગતરોજ કાલે એક વ્યક્તિનું અવસાન થયેલું હતું. આજે પણ 2 લોકોની લાશ જોવા મળેલ છે. તો અમારી એક ખાસ વિનંતી છે કે અહીંયા પૂરતો બંદોબસ્ત થાય અને જીઆરડી જવાનનો એક પોઈન્ટ આપવામાં આવે અને લોકોને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવે એવી અમારી. સમાચારમાં આગળ વધીએ. દિલ્હીની હોટેલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ વધુ સક્રિય બન્યું. બીજા દિવસે પણ ફાયર વિભાગે શહેરની વિવિધ હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. સિંધુ ભવન રોડ અને ઇસ્કોન રોડ પર આવેલી હોટેલ્સમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર એનઓસી સહિતની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોને નોટિસ પાઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. બોડકદેવ સ્થિત હોટેલ પ્રાઇડમાં ફાયર સિસ્ટમના હોઝરેલમાં લીકેજ જણાતા મેન્ટેનન્સ નોટિસ અપાઈ. ઉલ્લેખનીય છે કે ગઈકાલના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અમદાવાદના 37 એકમોને નોટિસ આપવામાં આવી હતી. તો આપણે જણાવી દઈએ કે જે ઘટના બની હતી દિલ્હીમાં તે બાદ અમદાવાદ સતર્ક બન્યું છે. અમદાવાદની તમામ જે હોટેલ્સ છે તેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આપને અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં
આગની ઘટનાઓ બની હતી. દિલ્હીમાં ફ્લેટમાં આગ લાગી હતી, તે બાદ હોસ્પિટલમાં, બિહારમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. નોઈડામાં બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે અફરાતફરી થઈ ગઈ હતી. અને તે બાદની જો વાત કરવામાં આવે તો હોટલમાં આગ લાગવાનો બનાવ દિલ્હીમાં બન્યો હતો. અમદાવાદમાં તેના ભાગરૂપે સતર્કતા દાખવવામાં આવી રહી છે. તમામ જે હોટલ્સ છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે 37 એવા એકમો છે જેને નોટિસ આપવામાં આવી. દિલ્હીમાં લાગેલી આગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે બીજા દિવસે પણ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા એક્શન ચાલુ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદની જે હોટેલ્સ છે તે અલગ અલગ હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં ફાયરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બોડકદેવ વિસ્તારની જે પ્રાઇડ હોટેલ છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે હોજરીલમાં જે સમારકામની જે ખામી જે છે તે સામે આવી છે, જેને લઈને નોટિસ જે છે, મેન્ટેનન્સની નોટિસ પણ આ હોટલને આપવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રકારે દિલ્હીમાં લાગેલી આગની ઘટનાને પગલે 2 દિવસથી અમદાવાદ ફાયર વિભાગ જે છે તે સતત ચેકિંગ કરી રહ્યું છે અને અલગ અલગ જે જગ્યાએ જઈ અને જે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ જે છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર નર્મદામાંથી. ડેડિયાપાડા અને સાગબારામાં કચરો એકત્ર કરવા માટે આપેલી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા. સરકારી યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ભીનો અને સૂકો કચરો એકત્ર કરવા માટે ઈ રિક્ષાઓ ફાળવવામાં આવી હતી. દરેક તાલુકાને આશરે 20 રિક્ષા મુજબ જિલ્લામાં કુલ 100 જેટલી ઈ રિક્ષા આપવામાં આવી હતી. સમગ્ર મામલે કમિશનખોરી, ખોટા બિલો અને અધિકારીઓની મિલીભગતની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે ડીઆરડીએના ડાયરેક્ટર આ મામલે અજાણતા દર્શાવી તપાસ કરવાની ખાતરી આપી રહ્યા છે. ત્યારે હવે સમગ્ર મુદ્દે કાયદેસર કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે. અને ઈ રિક્ષા છે એટલે ચાર્જિંગ ન થયું હોય તો એના કારણે પડી હોય, બીજું કોઈ કારણ ના હોઈ શકે. એ વિશે તપાસ કરી લઈશ. તો હું બંને ટીડીઓ પાસેથી વહેલામાં વહેલી તકે રિપોર્ટ મંગાવીને અને ઈ રિક્ષાઓ સમયસર ચાલુ થાય એ પ્રમાણે પ્રયત્ન. નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડે ગામડે જે ઈ રિક્ષા આપવામાં આવી હતી, જે કચરો ઉઘરાવી અને સ્વચ્છ ગામ રાખવાની એક કહેવાત ગુજરાત સરકાર હાથ ધરવામાં આવી હતી. ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં 100 જેટલી ઈ રિક્ષાઓ આપવામાં આવી હતી, પરંતુ હાલ આ જે 100 રિક્ષાઓ છે જેમાંથી ડેડિયાપાડા અને સાગબારાની જે રિક્ષાઓ છે એ રિક્ષાઓ હાલ કબદલ પડી છે, જેને ચલાવવા વાળું કોઈ નથી, એટલે જે ધૂળ ખાઈ રહી છે. ત્યારે કહી શકાય કે જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર હોય તે બહાર આવ્યો છે. હાલ વાત કરીએ તો એક રિક્ષાની કિંમત 4 લાખ રૂપિયા થઈ રહી છે. એટલે જે 80 રિક્ષા છે એ 80 રિક્ષાને કોઈ પણ ઉપયોગમાં ના લેવાતા આજે જે ગામજનો છે તે કચરા જે છે એ કઈ રીતે ઉઘરાવે છે એક મોટી પ્રશ્ન થઈ ગયો છે. ત્યારે હાલ તો જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જિલ્લા વિકાસ અધિકારી પાસે આવી, ત્યારે જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ કીધું કે જે રિક્ષાઓ છે એ મીડિયા દ્વારા ખબર પડી છે કે જે કબજલ પડી છે, ત્યારે જેમની સામે જે એજન્સીઓ છે કે જે પંચાયતોને રિક્ષા આપવામાં આવી હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને સૂચના આપી અને ફરી રિક્ષા ચાલુ કરાશે. જો કે આ તમામે તમામ જે રિક્ષાઓ છે એ કબજલ ફરી ચૂકી છે, ત્યારે આ રિક્ષાઓ ફરી શરૂ થશે કે કેમ એક મોટો પ્રશ્ન છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાસનમાં આવ્યાને 12 વર્ષ થયા છે. ત્યારે તેમના શાસનમાં અનેક નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે. નાના અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીમાં જીવન નિર્વાહ માટે પાકી છત મળી રહે તે માટે પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવવામાં આવ્યા છે. ત્યારે જામનગરના કોચ વિસ્તારમાં અલગ અલગ આવાસ બનાવાયા છે. તેમાં ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક વીર સાવરકર આવાસમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખાલી પ્લોટમાં પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ મેળવી વસવાટ કરી રહ્યા છે. અને વડાપ્રધાનના લોક કલ્યાણકારી વિવિધ આયામોને લઈ ખુશી વ્યક્ત કરી તેઓને પીએમ આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર મળ્યું તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ મેં ભરેલ હતું, એને મને મકાન લાગી ગયું, હું રહું છું અને 3 વર્ષ થઈ ગયા છે. મકાન ખૂબ જ સરસ આપેલા છે, ખૂબ જ સગવડ છે. 2 BHK મકાન છે, જે આપણે લઈ શકીએ એ આપણી પોઝિશન નથી. અને આ મકાન આપણે લેવા જઈએ ઓછામાં ઓછા 30 થી 35 લાખના મકાન થાય, આપણે ફક્ત 5.5 લાખમાં મકાન આપણે મળેલ છે. 12 વર્ષ પ્રધાનમંત્રી થયા અને થયા છે
અને એમને ઘણી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે, જેમાંનું મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન ફાળવ્યું છે અને તેમાં 2 રૂમ, રસોડું, કિચન તેમજ મોટી સ્પેસમાં જગ્યા મળી છે. નરેન્દ્રભાઈ મોદીએ આવી જે આવાસ યોજનામાં ગરીબ માણસો જે મદદરૂપ થયા છે એ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે આ વડાપ્રધાન દેશના ગરીબો માટે જ હોય અને ગરીબ કલ્યાણની યોજનાઓ હજી પણ મને લાગે છે કે આગળ ઉપર સારી યોજનાઓ આવશે. સમાચારમાં આગળ વધીએ. સુરત નજીક નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું. માંગરોળના પીપોદરા ગામ પાસે આવેલા કટ નજીક બેફામ ટ્રક ચાલકે કાર અને 2 બાઇકને અડફેટે લઈ લીધા. આ ભયાનક ટક્કરમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે અન્ય બાઇક પર સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ અકસ્માતમાં કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો છે. વારંવાર થતા અકસ્માતોને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. બેફામ ડમ્પર અને ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સમાચાર મોરબીમાંથી. ચડારવા અકસ્માતો મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત થયા, જ્યારે 2 ઘાયલ થયા. હળવદના ચડારવા ગામ નજીક અકસ્માત થયો હતો. મૃતકોમાં તાલુકા પંચાયત સભ્ય પ્રેમજી ડઢેડિયાનો સમાવેશ થાય છે. કારમાં સવાર 7 લોકો રણછોડગઢ ગામના રહેવાસી હતા. અકસ્માતમાં ઘાયલે હોસ્પિટલ લઈ જતા સમયે બનાવ માનસર ગામે રણછોડગઢ ગામના યુવાનો બાઇક સ્લીપ થતા તે ઘાયલ થયો હતો અને તેને ઘાયલને લઈને મોરબી હોસ્પિટલ લઈ જતા સમયે આ બનાવ બન્યો. સમાચારમાં આગળ વધીએ. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. છોટાઉદેપુરના જોડાવાટ ગામ પાસે તુફાન વાહન અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું. આ અકસ્માતમાં નાના બાળકો સહિત તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તેમાં 4 થી 5 લોકોની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે. વાહનમાં 20 થી વધુ મુસાફરો અને બાઇક્સ ભરેલી હોવાનું સામે આવ્યું. આ શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ મજૂરી અર્થે જઈ રહ્યો હતો. 108ની મદદથી તમામ ઘાયલોને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના બાદ કારનો ડ્રાઈવર વાહન છોડીને ફરાર થઈ ગયો છે. હાલ રંગપુર પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. માસ અકસ્માત થયો રંગપુર એરિયા નજીક, જેમાં 20 થી 21 દર્દીઓ જેવા અહીંયા રિફર કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે, જેમાંથી 4 જેટલા બાળકો છે. 2 દર્દીને ગંભીર ઈજા હતી, એમને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા 2-3 દર્દી પણ છે જેમને માથામાં અને આંખના ભાગે થોડી ઈજાઓ છે, તો એમને અગાડી મૂકવાની વ્યવસ્થા અહીં ચાલી રહી છે. અન્ય મહત્વના સમાચાર. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે રસ્તા અને ડ્રેનેજની વ્યવસ્થાની તૈયારીઓના દાવા વચ્ચે અમીન માર્ગ પર બનેલી ઘટના ચર્ચાનું કેન્દ્ર બની. ડ્રેનેજ શાખાનું ટ્રક અગાઉ ખોદકામ કરાયેલા અને યોગ્ય રીતે પૂર્ણ ન કરાયેલા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ટ્રકના ટાયર જમીનો ધસી પડતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. આરએમસી ના બનાવેલા રસ્તામાં જો આરએમસી નો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ નહીં. રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર. હજી રોડ બનાવ્યો ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય અને 3 મહિના સુધી આ ખાડા પીડા દે. વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે. પબ્લિકને હેરાન જ થવાનું છે. રાજકોટના અમીન માર્ગ પર પ્રિમોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઈન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી. અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા. જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે. રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનનું જે ટ્રક છે એ જ આ મોટા ખાડામાં ફસાયો. જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે. આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી. સમગ્ર રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. મહેસાણા મહાનગરપાલિકા વીજળીના વધતા ખર્ચને ઘટાડવા માટે સોલાર એનર્જી તરફ મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. હાલમાં પાલિકાને દર મહિને આશરે 1.5 કરોડ રૂપિયા અને વર્ષે 18 કરોડ રૂપિયાનું વીજ બિલ ચૂકવવું પડે છે. આગામી સમયમાં નવા એસટીપી
WTP, સંપ અને પાણીના ટાંકાઓ શરૂ થતા વીજળીનો વપરાશ વધવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કુકસ નજીકના સોભાષણ વિસ્તારમાં સોલાર પાર્ક સ્થાપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી 3 મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને 1 વર્ષમાં પાર્ક તૈયાર થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ દ્વારા મહાનગરપાલિકા પોતાની જરૂરિયાત કરતાં બમણી વીજળી ઉત્પન્ન કરી શકશે અને વીજ બિલમાં મોટી બચત થશે. એ માટે અત્યારે મહાનગરપાલિકામાં મહિને 1.5 કરોડનું એટલે વર્ષે અંદાજે 18 કરોડ જેટલું બિલ આવે છે. વધુમાં કે આપણે અત્યારે STP નવા બની રહ્યા છે, નવા WTP બની રહ્યા છે, નવા સંપ અને આપણે ESR બની રહ્યા છે, પાણીના ટાંકા બની રહ્યા છે. આ બધું જોતાં ફ્યુચરમાં આ જે ખર્ચ છે બમણો થવાની શક્યતા છે. આ ખર્ચને બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સોલાર એનર્જીનો એક પાર્ક ઊભો કરવા માટેનો DPR બનાવવાની કામગીરી ચાલુ છે. સોલાર એનર્જીનો પાર્ક શોભાષણ વિસ્તાર જે કોકસની નજીક આવેલ છે ત્યાં બનાવવામાં આવશે. સોભાષણ વિસ્તારમાં સોલાર પાર્ક બનશે અને 1 વર્ષની અંદર સોલાર પાર્ક તૈયાર થવાની જે છે તૈયારી દર્શાવી છે. મહેસાણા મનપાની સોલર પાર્ક યોજના કે જેમાં વીજ બિલમાં મોટા ઘટાડાનું લક્ષ્ય છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. હાલમાં વર્ષે 18 કરોડનું વીજ બિલ ચૂકવે છે મનપા અને જે સોલાર પાર્ક થઈ જશે અને તે બાદ આ વીજ બિલમાં ઘટાડો આવશે, રાહત પહોંચશે. રાજકોટ મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો. મેયર નેહલ શુક્લના દાવા બાદ મનપાના સેક્રેટરી પદ પર રહેલા ધવલ જેસડિયાને હટાવવામાં આવ્યા અને પૂર્વ સેક્રેટરી ડોક્ટર હરીશ રૂપારેલિયાને ફરીથી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. અગાઉ શાસન બદલાતા રૂપારેલિયાને હટાવીને જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. ખાસ નોંધનીય છે કે ધવલ જેસડિયાએ વર્ષ 2016માં 3 જનરલ બોર્ડમાં ગેરહાજરીને કારણે મેયર નેહલ શુક્લાને બરતરફ કરવાની નોટિસ પાઠવી હતી. જે બાદ હવે રાજકીય અને વહીવટી સમીકરણોમાં ફરી બદલાવ આવ્યો છે. રાજકોટમાં મનપાના રાજકારણમાં ફરી ચર્ચાનો વિષય બનતા શૈલેષ જાનીની એક ફેસબુક પોસ્ટ સામે આવી. તેમણે લખ્યું કે માણસ વિકલ્પોથી ટેવાયેલો છે. વિકલ્પ મળતા જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે. આ પોસ્ટ અંગે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તાજેતરની ચૂંટણીમાં શૈલેષ જાનીની ટિકિટ અંતિમ ઘડીએ કાપી નેહલ શુક્લને આપવામાં આવી, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. હવે મનપાના સેક્રેટરી પદે થયેલા બદલાવ બાદ તેમની પોસ્ટને સંકેતરૂપ માનવામાં આવી રહ્યું છે. સાથે તેમનું નામ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ ચર્ચામાં છે. જૂનાગઢના માંગરોળમાં એક માછીમાર આધેડ પર બેરહમીથી હુમલો કરવામાં આવ્યો. નવી ગોદી વિસ્તારમાં ગાઢ બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો, જેનો વિડીયો અમે આપને બતાવી રહ્યા છે. આજે સમગ્ર વિડીયો છે આરોપી શખ્સો દ્વારા ઉતારવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સમગ્ર મામલે પીડિતની ફરિયાદ આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. લુખ્ખા તત્વોમાં પોલીસો કોઈ ડર રહ્યો નથી તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. હવે પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તે અંગે લોકોમાં સવાલ. વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા બની રણ મેદાન. ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી. વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન જ હોબાળો સર્જાયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પંથકમાં ચકચાર મચી. ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોમાં નારાજગી પ્રસરી ગઈ. તો સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. ગ્રામજનોએ સરપંચ પતિની ધોલાઈ કરી હોવાની વિગતો છે અને આખો જે આ મામલો સામે આવ્યો તે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સામે આવ્યો. સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. સરપંચ પતિની ધોલાઈ પણ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા. કાંજણ રણછોડ ગ્રામ પંચાયતની જે સભા છે એ રણ મેદાન બની ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી એક યુવક સાથે અંદાજે 95 લાખની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આરોપીઓએ સસ્તામાં સોનું ખરીદી ઊંચા ભાવે વેચીને ટૂંકા સમયમાં નફો આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લઈ રોકડ રકમ મેળવી લીધી હતી. બાદમાં યુવકને નકલી સોનાના બિસ્કિટ આપીને ઠગાઈ કરવામાં આવી હતી.
ફરિયાદ બાદ થાન પોલીસે તપાસ હાથ ધરી, એક શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી, જ્યારે અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઠગાઈ રેકેટ પાછળના નેટવર્કની પણ તપાસ શરૂ કરાઈ છે. સમાચારમાં આગળ વધીએ. ઉત્તર પ્રદેશના લખનૌના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી. અંદાજે 10.39 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો. બેંકોકથી મસ્કત મારફતે લખનૌ પહોંચેલા એક મુસાફર પર શંકા જતા ગ્રીન ચેનલ ખાતે તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી 13 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં પેકેટોમાંથી કુલ 10.397 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાથે આ ડ્રગ્સ તસ્કરી પાછળ સંકળાયેલા નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે. તો લખનૌ એરપોર્ટ પર 10.39 કરોડનો ગાંજો ઝડપાઈ ગયો છે, જેને લઈને જે સુરક્ષા એજન્સીઓ છે સતર્ક બની બેંકોકથી આવેલા મુસાફરની કસ્ટમ દ્વારા ધરપકડ કરાઈ છે. ટ્રોલી બેગમાંથી 13 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે. અને આપને જણાવી દઈએ, આજે ડ્રગ્સ 10.397 કિલોગ્રામનું હતું. હાઇડ્રોપોનિક ગાંજો હતો, જેને જપ્ત કરાયો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી. શાંતિધામ વિસ્તારમાં આવેલી રાધનપુર નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારી કલ્પેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો. 32 વર્ષીય કલ્પેશભાઈ પાણી પુરવઠા વિભાગના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. 2 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળતા તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો. કર્મચારીનું મોત, હત્યા કે આત્મહત્યા તે અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાધનપુરના તળાવમાંથી 2 મૃતદેહ મળી આવ્યા હતા, જેથી છેલ્લા 24 કલાકમાં 3 મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. 2 લાખ લીટર ક્ષમતાવાળી આ ટાંકી, જેમાંથી લાશ મળી આવી છે, અત્યારે પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. જો કે મોત, હત્યા કે આત્મહત્યા, હવે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ રીતે 3 મૃતદેહ મળી આવતા છેલ્લા 24 કલાકમાં રાધનપુરમાં 3 લાશ મળી આવી, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.